નર્મદામાં ભારે વરસાદથી કરજણ ડેમમાં સતત પાણીની આવક છે। આવકને પગલે કરજણ ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના 7 દરવાજા ખોલાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાંથી 60,689 ક્યુસેક પાણીની આવક થઈ। જિલ્લા કલેક્ટર ગંગા સિંધે નદીની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું છે। રાજપીપળા, ધમણાછા, ભદામ સહિતના 6 ગામ જેમને એલર્ટ કરવામાં આવ્યા છે। अच्छी बरसात हुई है। जिले में औसतन 6 इंच बरसात पड़ी है और अभी बरसात चालू हुई है। जिले के सभी तालुका के हमारे कंट्रोल रूम और जिले का कंट्रोल रूम कार्यरत है। कल हमने नगरपालिका विस्तार से, राजपीपला नगरपालिका विस्तार से 80 लोगों को शिफ्ट कर दिया था और इसके अलावा जहाँ जहाँ से हमें समाचार मिल रहे हैं, हमारी टीमें फील्ड में तैनात है और तालुका के कंट्रोल रूम से कंसर्न ऑफिसर्स को हम कोऑर्डिनेट करके काम कर 2.40 मीटर पे करजन डैम आप देख सकते हैं कि 4 गेट खोलने की वजह से हमारे नदी के किनारे के जो 8 गांव हैं उनको हमने हाई अलर्ट मोड पे रखा है। અત્યારે નર્મદા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યો છે અને આજે 31મી જુલાઈએ રેડ એલર્ટ જાહેર કરતા આજે નર્મદામાં ભારે ઘોડાપૂરની સ્થિતિ છે। કરજણ ડેમની વાત કરીએ તો કરજણ ડેમમાંથી આજે 7 ગેટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેને કારણે ઉપરવાસમાંથી જે પાણી આવે છે એ કરજણ નદીમાં આવતા કરજણ નદી અત્યારે બેવ કાંઠે વહી રહી છે। તમે જોઈ શકો છો કે આ પુલ જે છે એ પણ અડધો ડૂબી ગયો છે અને કરજણ ડેમના કાંઠા વિસ્તારના 6 ગામોને પણ સાવધ કરવામાં આવ્યા છે। અત્યારે નર્મદા જિલ્લામાં પણ વરસાદની 5 તાલુકામાં ભારે સ્થિતિ છે, પૂરની સ્થિતિ છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।